તો મારો એક ફ્રેન્ડ છે દૂરનો, પણ અમારે વાત થઈ ને ત્યારે એવું થયું કે એણે 1-2 વાર નેચરલ પ્રેગ્નન્સી રાખવાનો પ્રયત્ન કર્યો અને પછી એવું થયું કે બંને વાર એને મિસકેરેજ થઈ ગયું. તો એ બહુ જ દુઃખભરી ઘટના હતી ને પછી એણે ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા. ત્યારે એવી સાબિતી થઈ, ડૉક્ટરે એવું કહ્યું કે એમને થેલેસેમિયા છે. તો થેલેસેમિયાને અને પ્રેગ્નન્સીને શું કનેક્શન છે, અને થેલેસેમિયા હોય તો પ્રેગ્નન્સી કેવી રીતે રાખી શકાય અને થેલેસેમિયાને ટ્રીટમેન્ટ કેવી રીતે આપણે કરી શકીએ? થેલેસેમિયા એ એવો ડિઝીઝ છે જેમાં બ્લડ સેલ બનવાની પ્રોસેસ ના થતી હોય, અને 2 ટાઈપના થેલેસેમિયા હોય, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર. માઇનર આપણા જેવા જ હોય, રૂટીન લાઈફમાં નોર્મલી જીવતા હોય, એમને કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર ના પડે, હિમોગ્લોબિન લેવલ એમનું નોર્મલ કરતાં થોડું ઓછું રહેતું હોય. એમને ખાલી HB ઇલેક્ટ્રોફોરેસિસ કરીને ટેસ્ટ આવે, જેનાથી આપણને ખબર પડે કે એમને થેલેસેમિયા માઇનર છે. પણ જ્યારે હસબન્ડને બી માઇનર હોય, વાઈફને પણ માઇનર હોય, તો બાળકમાં થેલેસેમિયા મેજર આવવાના ચાન્સીસ રહે, અને એ ચાન્સીસ ઓલમોસ્ટ એમના 50% બાળકોમાં હોય. અને થેલેસેમિયા મેજર એટલે બ્લડ સેલ બનવાની પ્રક્રિયા સંપૂર્ણ ડિસ્ટર્બ હોય, તેથી તેવા બાળકોને એવરી 15 ડેઝ કે મંથલી બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે, અને એમનો લાઈફ સ્પાન બી બહુ શોર્ટ હોય. તો એમના જે ઘર તૈયાર થાય છે અને થેલેસેમિયાવાળા છે એ જો આપણે ડિટેક્ટ કરી લઈએ પ્રાયરલી, યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ થાય એ પહેલાં, એટલે ભ્રૂણ ગર્ભાશયમાં આવીને બેસે એ પહેલાં જ જો આપણને ખબર પડી જાય કે આ થેલેસેમિયાવાળો છે કે નથી, તો આપણે બાળકમાં થેલેસેમિયા આવતું અટકાવી શકાય, અને એ પોસિબલ છે.